સ્ટુડન્ટ્સ, હવે આપણે સમ નંબર 7 ગણીશું કારણ કે આગળના દાખલા મેં તમને હોમવર્કમાં આપી દીધા હતા અને તમે ગણી પણ નાખ્યા છે. ધેટ્સ સો ગુડ. હવે આપણે સમ નંબર 7 ગણીશું. ધ્યાનથી સાંભળજો. નીચે આપેલ ઉંમર વર્ષમાં અને લોહીનો દબાણ મિલીમીટરમાંની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચે સહસંબંધાંક શોધો. હવે જો તમને સહસંબંધાંક શોધો એટલે કે આર શોધવાનો છે, બરાબર છે. હવે ઉંમર વર્ષ એ આપણો એક્સ ચલ છે અને લોહીનું સિસ્ટોલિક દબાણ એ આપણું શું છે, વાય ચલ આપેલું છે. તો આપણે પહેલું સ્ટેપ શું હોય છે કે આપણે એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરીએ છીએ, બરાબર છે. તો પહેલાં તો ટોટલ કરી નાખીશું. ટોટલ કર્યા બાદ આપણે એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરીશું. હવે જો તમને અહીંયા ટોટલ કેટલા જણા છે એ આપ્યું છે નહીં, એટલે કે એન આપ્યું નથી. એટલે હવે આપણે એન શોધવું હોય તો મેં તમને એક સીધો રસ્તો બતાવ્યો હતો. જે ટેબલમાં આપ્યા હોય એ બધાને ગણી લેવાના. હવે આપણે એને ગણી લઈએ. 1 2 3 4 5 6 7 8. એટલે એન બરાબર કેટલા થઈ ગયા? ટોટલ 8. ચલો એન પણ મળી ગયા છે. હવે એક્સ અને વાયનું ટોટલ કરીશું. એના પરથી આપણે એક્સ બાર અને વાય બાર શોધીશું. ત્યારબાદ આપણે જોઈશું કે એક્સ બાર અને વાય બાર પોઈન્ટમાં આવે છે કે પોઈન્ટમાં નથી આવતો. જો પોઈન્ટમાં નહીં આવતો હોય તો એક્સ માઇનસ એક્સ બારવાળી ફોર્મ્યુલા, અને જો પોઈન્ટમાં આવતો હશે તો એક્સ વાયવાળી ફોર્મ્યુલા. વિદ્યાર્થી મિત્રો, તમને એન બરાબર 8 મળી ગયા છે. એક્સ બરાબર ઉંમર છે, વાય બરાબર લોહીનું દબાણ છે જે આપણે ધારેલું છે. હવે આપણે એક્સ બાર અને વાય બાર શોધીશું. તો એક્સ બાર એટલે કે સિગ્મા એક્સ ભાગ્યા એન. સિગ્મા એક્સ આપણને મળેલો છે 464 ભાગ્યા 8, એટલે આપણને એક્સ બાર મળશે 58. એ જ રીતે વાય બાર શોધીશું. એટલે સિગ્મા વાય ભાગ્યા એન, એટલે સિગ્મા વાય આપણને કેટલા મળે છે? 11 5 3 ભાગ્યા 8, એટલે 144.125. હવે જુઓ, આમાં એક આપણને પોઈન્ટ વગરનું મળે છે અને એક આપણને પોઈન્ટવાળું મળે છે. જો પોઈન્ટવાળું મળતું હોય તો આપણે બે ફોર્મ્યુલાસ છે. એકલો સિગ્મા એક્સ વાયવાળી ફોર્મ્યુલા જે કાલે મેં કરાવી હતી, અને એક બીજી છે યુવીવાળી ફોર્મ્યુલા. હવે અહીંયા યુવીવાળી ફોર્મ્યુલા કેમ યુઝ કરવાની છે તેનું હું રીઝન બતાવી દઉં. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા એક્સ વાયવાળી ફોર્મ્યુલા અને યુવીવાળી ફોર્મ્યુલા બંને ઉપલબ્ધ છે. આપણે યુવીવાળી ફોર્મ્યુલાનો યુઝ કરીશું. કેમ કરીશું? કારણ કે જે આપણો ડેટા આપ્યો છે, ઉંમર અને જે લોહીનું દબાણ, જે બંનેનો ડેટા આપ્યો છે તેની રકમો જે છે એ બહુ મોટી છે. જો હું તમને બતાવું, જોઈ શકો છો તમને લોહીનું દબાણ 130 150 150 130 આ રીતે મોટી રકમો છે. હવે આ દાખલાને તમે એક્સ વાયવાળી મેથડથી પણ ગણી શકો છો. જો તમે એક્સ વાયવાળી મેથડથી ગણશો તો 130નો વર્ગ, 150નો વર્ગ, 150નો વર્ગ, આ રીતે મોટી સંખ્યા આવશે. પરંતુ જો તમે કેલ્ક્યુલેશન ચાલુ રાખશો તો તમારો જવાબ 101% આવી જ જશે, અને એ પણ સાચો જ આવશે જો તમારી કેલ્ક્યુલેશનમાં ભૂલ નહીં હોય તો. પરંતુ જ્યારે આવી મોટી રકમો આપેલી હોય ત્યારે આપણે યુવીવાળી ફોર્મ્યુલાનો યુઝ કરીએ છીએ. તો આપણે હવે યુવીવાળી ફોર્મ્યુલા જોઈ લઈએ. જોઈ શકો છો તમે વિદ્યાર્થી મિત્રો, આર બરાબર એન સિગ્મા યુવી ઓછા સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ભાગ્યા અંડર રૂટ એન સિગ્મા યુ સ્ક્વેર ઓછા સિગ્મા યુનો આખાનો વર્ગ ગુણ્યા એન સિગ્મા વી સ્ક્વેર ઓછા સિગ્મા વીનો આખાનો વર્ગ. જ્યાં યુ આપણે કેવી રીતે શોધીશું? તો એક્સ માઇનસ એ. એક્સ માઇનસ એ એટલે કે આપણે ધારેલો મધ્યક ધારીશું. અહીંયા જે મધ્યક આપણે પોઈન્ટમાં મળે છે એને આપણે ધારવાનો છે, અને જે પોઈન્ટમાં નથી મળતો એ આપણે સીધો જ લઈશું. અને વી બરાબર વાય માઇનસ બી. અન્ડરસ્ટેન્ડ? હવે આપણે મધ્યકને ધારીએ. હવે જોઈ શકો છો તમે એક્સ બરાબર એ. એક્સ માટે એ કેવી રીતે ધાર્યા છે? તો 58, જે આપણે પોઈન્ટ વગરના આવે છે એટલે 58 ડાયરેક્ટ લઈ લીધા છે. હવે વાય માટે બી બરાબર 150. 144 એ એક ઓડ નંબર છે, એટલે કે 144 એક એવો નંબર છે જેને આપણે રાઉન્ડ ફિગરમાં ફેરવી દેવાનો. 144થી નજીક 150 થાય, એટલે આપણે રાઉન્ડ ફિગરમાં ફેરવીએ તો 150 મળે. એટલે બી બરાબર આપણે શું ધારીશું? 150. તમે અહીંયા 145 લઈને પણ દાખલો ગણી શકો. થોડું વેરિએશન આવશે આન્સરમાં, બટ આન્સર આવી જશે. પરંતુ આપણે અહીંયા 150 લઈશું. એટલે યુ બરાબર એક્સ માઇનસ એ એટલે કે એક્સ માઇનસ 58 થશે, અને વી બરાબર વાય માઇનસ બી બરાબર વાય માઇનસ 150 થશે. હવે આપણને યુ અને વી બંનેની કિંમતો મળી ગઈ છે. હવે આનું આપણે હવે ટેબલ ડ્રો કરીશું અને દાખલો કન્ટિન્યુ કરીશું. લખી શકો છો તમે વિદ્યાર્થી મિત્રો અહીંથી. જોઈ શકો છો કે તમે એક્સ અને વાય, એક્સનું ટોટલ આપણને મળી ગયું છે 464, વાયનું ટોટલ મળી ગયું છે 11 5 3, તે તમે જોઈ શકો છો અહીંયા. હવે વી બરાબર આપણે શોધવાના છે તો એક્સ માઇનસ એ, જે આપણે અગાઉ ગણતરી કરી ચૂક્યા છીએ.
x માઇનસ a એટલે કે x માઇનસ 58. હવે x બરાબર કેટલા છે જુઓ જોઈએ, 58 છે, એટલે 58માંથી 58 માઇનસ કરીશું એટલે મળશે આપણને 0. હવે 55માંથી 58 માઇનસ કરીશું એટલે મળશે -3. એ જ રીતે 65માંથી 58 માઇનસ કરીશું એટલે મળશે 7. એ જ રીતે 52માંથી 58 માઇનસ કરીશું એટલે મળશે -6. 48માંથી -58 કરીશું એટલે -10. આ રીતે બધી રકમો આપણને પ્રાપ્ત થશે. એટલે u બરાબર આપણો સરવાળો શું થશે? 0. હવે અહીંયા એવું કંઈ નથી કે યુનો સરવાળો આટલો જ થવો જોઈએ. u અને v ગમે તે સરવાળો થઈ શકે છે અહીંયા. એટલે યુનો સરવાળો થયો શું છે આપણો? 0. હવે એ જ રીતે આપણે v શોધીશું. v બરાબર y માઇનસ b. y માઇનસ b એટલે કે y ઓછા 150. 130માંથી 150 એટલે -20. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, તમને એક વાત કહી દઉં કે મેં 150 કેમ ધાર્યા, કે મેં 145 ના ધાર્યા? કારણ કે વાયની જે સંખ્યા છે એમાં બધે મોસ્ટ ઓફ 0 જ છે. જુઓ y સિગ્મા y 130, 150 ત્યાં બધે જ છેલ્લે 0 આવે છે મોસ્ટ ઓફમાં. એટલે આપણે એવી રાઉન્ડ ફિગર ધારવાની કે આપણને જે માઇનસ પ્લસ હોય એ ઇઝી પડી જાય. અન્ડરસ્ટેન્ડ? એટલે હવે આપણે 150 ધાર્યા છે, એટલે 130 ઓછા 150 એટલે -20. 150 ઓછા 150 એટલે કે 0. ફરીથી પણ 0 આવશે. 130 ઓછા 150 એટલે કે -20. 140 ઓછા 150 એટલે કે -10. આમાં બધી રકમો પ્રાપ્ત થશે. એટલે સિગ્મા વીનું ટોટલ આવશે -47. આ સરવાળો તમારે -47 આવશે. હવે નેક્સ્ટ કોલમ શું છે? u સ્ક્વેર એટલે યુનો વર્ગ. એટલે u આપણને 0 મળ્યો છે. 0નો વર્ગ એટલે 0, -3નો વર્ગ એટલે કે 9, 7નો વર્ગ એટલે કે 49, -6નો વર્ગ એટલે કે 36, -10નો વર્ગ એટલે 100, 10નો વર્ગ એટલે 100, 4નો વર્ગ એટલે 16 અને -2નો વર્ગ એટલે કે 4. આમ સિગ્મા યુ સ્ક્વેર આપણને 314 મળે છે. હવે એ જ રીતે આપણે વી સ્ક્વેર કરીશું. વી સ્ક્વેર એટલે કે -20નો વર્ગ એટલે 400, 0 એટલે 0, 0નું તો કોઈ વર્ગ થાય જ નહીં એટલે 0 જ આવશે. -20નો વર્ગ 400, -10નો વર્ગ 100. આ રીતે બધી રકમો મળી જશે આપણને. એટલે સિગ્મા વી સ્ક્વેર કેટલો થઈ ગયો? 1089. હવે આપણે નેક્સ્ટ યુવીનું મલ્ટિપ્લિકેશન કરીશું. યુ અને વી એટલે કે 0 ગુણ્યા -20 એટલે કે 0, -3 ગુણ્યા 0 એટલે કે 0, 7 ગુણ્યા 0 એટલે 0, -6 ગુણ્યા -20 એટલે 120. એટલે માઇનસ પ્લસ થાય એટલે કે 120 થાય. -10 ગુણ્યા -10 એટલે કે 100, 10 ગુણ્યા 8 એટલે 80, 4 પંચા 20 અને -2 ગુણ્યા -10 એટલે કે 20. આમ સિગ્મા યુવી આપણે ટોટલ કરીશું તો મળશે આપણને 340. હવે આ બધી રકમો પ્રાપ્ત થયા પછી હવે આપણે એને સૂત્રમાં મૂકી દઈએ. સૂત્ર આપણને ખબર છે કે r બરાબર n સિગ્મા યુવી ઓછા સિગ્મા યુ ગુણ્યા સિગ્મા વી ભાગ્યા √n સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુનો આખાનો વર્ગ ઓછા ગુણ્યા √n સિગ્મા વી સ્ક્વેર ઓછા સિગ્મા વી આખાનો વર્ગ. હવે n બરાબર આપણા જોડે 8 આપેલા છે. 8 ગુણ્યા 340 ઓછા આપણને સિગ્મા યુ 0 મળેલા છે અને સિગ્મા વી -47 મળેલા છે. એટલે 0 ગુણ્યા -47 છેદમાં n બરાબર 8 સિગ્મા યુ સ્ક્વેર યુનો વર્ગ 314 મળેલો છે ઓછા સિગ્મા યુ આખાનો વર્ગ એટલે 0 આખાનો વર્ગ ગુણ્યા 8 ગુણ્યા પછીથી આપણે હવે વીનું એ રીતે આપણે લખીશું વર્ગમૂળમાં 8 ગુણ્યા 1089 જે આપણો સિગ્મા વી સ્ક્વેર આપેલો છે અને ઓછા સિગ્મા વી આખાનો વર્ગ એટલે -47 આખાનો વર્ગ. હવે જુઓ હવે તો તમે જોઈ શકો છો હવે આપણે -47 આખાનો વર્ગ હવે આપણે અંડરરૂટનો જે ડિજિટ છે એને સોલ્વ કરીશું. બરાબર છે? હવે પહેલાં આપણે 8 ગુણ્યા 314 8 ગુણ્યા 314 એટલે કે 25 બાર થશે અને 0નો વર્ગ એટલે 0 થશે એટલે આપણને 25 બાર ડાયરેક્ટ મળી જાય છે. તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે બીજા કોલમનું એ રીતે આપણે સોલ્વ કરીશું. 8 ગુણ્યા 1089 એટલે 8 1 7 2 મળશે અને -47નો વર્ગ એટલે કે 47 ગુણ્યા 47 એટલે 22 0 9 એટલે ઓછા ઓછા વધતા થઈ જશે અને બહાર ઓછાની જ નિશાની છે એટલે આપણે ઓછા જ કરવાના. એટલે 8 1 7 2 માંથી 22 0 9 ઓછા કરીશું તો આપણને મળશે 6503. ચલો હવે તમને બંને ડિજિટો મળી જાય છે. તમે જોઈ શકો છો અહીંયા. હવે તમે લોકો શું કરશો? રૂટનું મલ્ટિપ્લિકેશન એટલે 27 20 ભાગ્યા 25 12 ગુણ્યા 6503 એટલે આપણને મળશે વર્ગમૂળમાં 1 6 3 3 5 5 3 6. હવે આનું વર્ગમૂળ ડાયરેક્ટ આપણે કેલ્ક્યુલેટરથી કાઢીશું એટલે આપણને મળશે 40 41.72.
ચલો પડી ગઈ ખબર. હવે 27 20 / 40 41.72 એટલે આપણને આર બરાબર મળતું સહસંબંધાંક 0.67 છે, જે આપણો આન્સર છે. ચલો અન્ડરસ્ટેન્ડ, લખી નાખો. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. થેન્ક યુ સ્ટુડન્ટ્સ.